હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાના મોટા સૌ માટે પૌષ્ટિક એવા સ્વીટ મખાના, જેના માટે આ અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે, જેને આપણે સરસ રીતે શેકી લઈશું. સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે તેને સાઈડ પર રાખી લઈશું અને તેના ફોતરા કાઢી લઈશું. હવે આ અડધી વાટકી જેટલા તલ લીધા છે, એને પણ આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું. તલ શેકાઈ ગયા છે, હવે આપણે તેને સાઈડ પર કાઢી લઈશું. હવે આપણે જે મખાના લીધા છે તેને આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું. તો હવે આ મખાના પણ શેકાઈને તૈયાર છે. હવે આપણે સિંગદાણાને પણ પીસી લઈશું, તેનો અધકચરો ભૂકો કરી લઈશું. તો આ સિંગદાણાનો ભૂકો થઈને તૈયાર છે. હવે આપણે એક કડાઈમાં 100 ગ્રામ જેટલું ઘી લઈશું. તેની અંદર આપણે 200 ગ્રામ જેટલો દેશી જે ગોળ આવે છે તે ઉમેરીશું અને એકદમ સરસ બબલ થાય એવી ચાસણી તૈયાર કરીશું, જેની અંદર 1 પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. હવે આપણે જે સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો તો તે તલ શેકેલા અને મખાના શેકેલા ત્રણેયને ભેગા કરી અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક થાળીમાં સાઈડ પર તેને પોળા કરી લઈશું. 15 મિનિટ પછી ઠરી જાય એટલે આપણે તેને છૂટા કરી લઈશું. તો આ રીતે એકદમ સરસ બોલ બનીને તૈયાર થાય છે. તો તૈયાર છે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા સ્વીટ મખાના.